છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત દિયોદરથી। જ્યાં તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે। પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસના સભ્યોની વરણી થઈ ચૂકી છે। તો દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ કે જેની ચૂંટણીને લઈને છેલ્લા ઘણા સમયથી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો। 2 વાર ચૂંટણી રદ થઈ અને આખરે હવે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ચૂકી છે। જે અંદાજ હતો કોંગ્રેસના સભ્યોની સંખ્યા વધારે હતી એટલે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખના સભ્યોની વરણી કરી દેવામાં આવી છે। તો કોંગ્રેસે આખરે દિયોદર તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, આખરે જે રીતે આપે જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્યો વધારે છે તેમની જ બોડી બનવાની છે અને આખરે એ જ થયું। ચોક્કસથી જે પ્રમાણે મીડિયાની અંદર જવા નથી દેવામાં આવ્યું, પરંતુ જે પ્રમાણે કોંગ્રેસના સૂત્રો કહી રહ્યા છે, ભાજપના સૂત્રો કહી રહ્યા છે એ પ્રમાણે ચૂંટણી અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે। કોંગ્રેસના સભ્યો પાસે બહુમતી હોવાથી, એટલે કે કોંગ્રેસના સભ્યો 12 હોવાથી અને ભાજપના સભ્યો 10 હોવાથી અત્યારે તો કોંગ્રેસ દિયોદર તાલુકા પંચાયત પર કબજો કર્યો છે। કોંગ્રેસના જે પાલડી બેઠકના સભ્ય હતા પ્રભાતભાઈ વાઘેલા, જે મહિલા છે તેમની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। તે ઉપરાંત ઉપપ્રમુખ તરીકે ચીબડા બેઠકના મહિલા સભ્ય પાનાબેન ચાવડાની વરણી કરવામાં આવી છે। આમ ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા સાથે પ્રથમ સાધારણ સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ છે અને હવે જે ચિત્ર છે તે ચિત્ર સ્પષ્ટ થયું છે। મહત્વની વાત તો એ છે કે 25 તારીખથી લઈને 30 તારીખ સુધી આ ચૂંટણીને લઈને ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો। 2 સગર્ભા મહિલાઓ, તે ઉપરાંત ચૂંટણી અધિકારી જે ડીએન કાછડ હતા તે પણ બીમાર હતા અને તેને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા થઈ રહ્યો હતો અને અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો અને ચૂંટણી યોજાઈ છે। પ્રીતિ, બિલકુલ, હવે હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત તો આવ્યો છે અને શાંતિપૂર્ણ આજે વરણી થઈ ચૂકી છે। જેમની વરણી કરવામાં આવી છે પ્રમુખ તરીકે, તેમના વિશે થોડી વિગતવાર માહિતી આપશો અને ઉપપ્રમુખ તરીકે જે પ્રમુખ પદે જે મહિલાની વરણી થઈ છે તેમના વિશે પણ। ચોક્કસથી કોંગ્રેસ દ્વારા જે પ્રમુખ તરીકે જે પાલડી બેઠક પરથી જે પ્રભાતભાઈ વાઘેલા જે મહિલા જે લડ્યા હતા તેમની વરણી કરવામાં આવી છે। પ્રથમવાર આ પાલડી બેઠક પરથી પ્રભાતભાઈ વાઘેલા જે મહિલા છે તે લડી રહ્યા હતા અને સર્વાનુમતે કોંગ્રેસ દ્વારા 23 તારીખના રોજ તેમનું ઉમેદવારી પત્ર ભરાવવામાં આવ્યું હતું અને તેમને જે છે તે કોંગ્રેસના 12 સભ્યો દ્વારા મત આપવામાં આવતા તેઓ પ્રમુખ બન્યા છે। તે ઉપરાંત ચીબડા બેઠકથી પ્રથમવાર લડેલા પાનબેન ચાવડા જે છે તેમની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે। તેમને પણ 23 તારીખે કોંગ્રેસ દ્વારા તમામ સભ્યોની સર્વમતથી તેમને ઉપપ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને તે બાદ કોંગ્રેસના સભ્યોના 12 મતો મળતા અત્યારે તેઓ પણ ઉપપ્રમુખ બન્યા છે। અને મહત્વની વાત તો એ છે કે દિયોદર તાલુકા પંચાયતમાં બંને જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે તે બંને મહિલાઓને બનાવવામાં આવી છે। આમ બંને મહિલાઓ દ્વારા હવે દિયોદર તાલુકા પંચાયતને ચલાવવામાં આવશે। બિલકુલ, હવે કારણ કે 2 મહિલાઓ હવે દિયોદર તાલુકા પંચાયત ચલાવવાની છે અને કોંગ્રેસ કારણ કે હવે તેમના પ્રમુખ અને ઉપપ્રમુખ છે, કેવા પ્રકારનું રાજકીય ફેરબદલ એ દિયોદર માટે રહેશે, વાવ-થરાદ માટે રહેશે? વાવ-થરાદની જો વાત કરવામાં આવતી તો વાવ-થરાદની અંદર જે 10 જે તાલુકા પંચાયત 8 જે તાલુકા પંચાયતો છે તેમાંથી જે 6 જે તાલુકા પંચાયતો છે તે ભાજપના ફાળે ગઈ છે અને 2 જે તાલુકા પંચાયતો, એક લાખણી અને હવે આ જે દિયોદર, આ 2 જે તાલુકા પંચાયત જે છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે। આ બંને જે તાલુકા પંચાયત છે તે દિયોદર વિધાનસભા વિસ્તારમાં આવેલી છે અને અત્યારે દિયોદર વિધાનસભા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કેસાજી ઠાકોર છે અને કેસાજી ઠાકોર અગાઉ મંત્રી પણ રહી ચૂક્યા છે। આમ ક્યાંક ને ક્યાંક વિધાનસભામાં ભાજપના કેસાજી ઠાકોર હોવા છતાં પણ તેમની વિધાનસભામાં જે બંને જે લાખણી અને આ દિયોદર છે તે બંને તાલુકા પંચાયતો એ કોંગ્રેસના ફાળે ગઈ છે। એ ક્યાંક ને ક્યાંક ભાજપને જે છે તે ખૂંચી રહ્યું છે। તેના માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા।